સુરતના બાગાટી કાસ્કીવાડ સુધી છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે મુખ્ય માર્ગ અંધકારમાં ગરકાવ થયો છે. રાત્રિના સમયે વાહન ચાલકો, મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવર મુશ્કેલ બને છે અને જોખમી બની રહી છે. સુરત શહેરના વિકાસ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. બાગાટી લઈને કાસ્કીવાડ કચરાપેટી સુધીની મુખ્ય સ્ટ્રીટ લાઇટો છેલ્લા 4 થી 5 દિવસથી બંધ હોવાના કારણે સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા લોકોમાં અકસ્માતનો ભય પણ વધ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નોકરિયાત લોકો માટે રાત્રિના સમયે અવરજવર કરવી જોખમી બની ગઈ છે. અંધકારના કારણે અસામાજિક તત્વોની હરકતો વધવાની પણ સ્થાનિકોમાં ભીતિ જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાંય હજુ સુધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં મુખ્ય માર્ગ પર આવી સ્થિતિ સર્જાતા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.